આપણા ખેડૂતો જ કેમ અવારનવાર અન્યાય સહન કરે, કેમ એમને જ વિરોધ કરવો પડે છે? અને આપણા ઉદ્યોગપતિઓ કે જેમને બેઠા બેઠા સરકાર મેવા આપે છે એટલે એમને ઉદ્યોગપતિ સારા લાગે અને ખેડૂતો વિરોધ કરે એટલે આંખમાં ખટકે. અવારનવાર એમને અન્યાય સહન કરવાનો વારો આવે, વિરોધ કરવાનો વારો આવે, અને જ્યારે વિરોધ કરવામાં આવે છે ત્યારે એ જ આપણા જે પાણીદાર નેતાઓ છે તેમને ખટકે છે અને ક્યાંય પણ આ નેતાઓ બોલતા નથી. ક્યાંય પણ એમના જે આ પાણીદાર નેતાઓ કહેવાય છે એમનું જે આ પાણી છે એ માથા ઉપરથી ક્યારેય ઉતરતું નથી, એટલે વિરોધ ખેડૂતોને કરવો પડે છે. હવે આવું જ કંઈક દ્વારકામાં બન્યું છે. ખેડૂત સત્યાગ્રહ આંદોલન યોજાયો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. દ્વારકાના ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહના નામે એક આંદોલન કરવામાં આવ્યું, વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે સરકાર જે જમીન માપણી કરી રહી છે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લગભગ 2015 કે 16ની અંદર જે પાક વીમો આપવાનો હતો તે પણ હજુ સુધી આપવામાં નથી આવ્યો, એટલે પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. લગભગ જ્યાં સંમેલન યોજાયું તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરવામાં આવી. દ્વારકા જિલ્લામાં લગભગ જે 2016-17માં જે પાક વીમો આપવામાં આવ્યો હતો તે લગભગ 70 થી 80% મળવા પાત્ર હતો, તે પણ હજુ સુધી સરકારે નથી આપ્યો, એટલે પણ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં 272% વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની જે માંગ કરવામાં આવી છે, અત્યાર સુધી ઘણી બધી માંગ સરકારને કરવામાં આવી છે, તેમ છતાં સરકારના પાણીદાર નેતાઓ ઊં કે ચા કરતા જ નથી. એમને કંઈ ફરક જ નથી પડતો કે ખેડૂતો તો બોલ્યા કરે, એમનું કામ છે વિરોધ કરવું, એમનું કામ છે અન્યાય સહન કરવો, પણ સરકારને એ પણ કહેવાનું છે કે એક હદ હોય છે, એક લિમિટ હોય છે સહન કરવાની. એ જ્યાં સુધી સહન કરી શકે છે ખેડૂતો ત્યાં સુધી જ કરશે, પરંતુ જ્યારે આ ખેડૂતો બોલવા લાગશે, વિરોધ કરવા લાગશે તો તમને જ આંખમાં ખૂંચશે, કારણ કે ચૂંટણી નજીકમાં આવે છે એટલે સરકારે ધ્યાન પણ દેવું જ પડશે. આ સાથે દ્વારકાની અંદર 11 વર્ષમાં સરકાર એક ગામનો નકશો પણ સુધારી નથી શકી તેવો પણ અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 7 વર્ષથી જે તૂટેલી છે જે સાની ડેમ છે એમના દરવાજા તૂટી ગયા છે. ચરકલા ડેમ છે સરકાર રિપેર કરવામાં સમજતી નથી, એમને કંઈ પડ્યું જ નથી કે ખેડૂતો તો બોલ્યા કરશે, આપણે આપણું જ કરવાનું છે જે આપણે કરવા આવ્યા છીએ. છેલ્લા 15 વર્ષથી વંગડી અને રેટા જે કાલાવડ ડેમ બનાવવામાં આવ્યો છે એમાં દર ચૂંટણીએ માત્ર ઉદ્ઘાટન જ થાય છે તેવા અનેક મુદ્દે છે. ખેડૂતે અત્યારે ભેગા થયા છે અને એમની સાથે અત્યારે તે આ આંદોલન કરી રહ્યા છે. સંમેલનમાં ખેડૂત આગેવાનો પણ છે, રાજકીય આગેવાનો પણ છે, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા છે, અને ખાસ કરીને જે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાયું છે અનેક મુદ્દા આમાં મૂકવામાં આવ્યા છે. પણ સવાલ અહીંયા એ છે કે ચૂંટણી ટાણે જ આ તમામ નેતાઓને ખેડૂતો કેમ યાદ આવે છે, ત્યારે જ કેમ દરેક વસ્તુનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, જ્યારે જરૂર હોય છે ત્યારે તમામ નેતાઓ છે, પાણીદાર નેતાઓ, તે એકદમ ચૂપ થઈ જાય છે. આ પાણીદાર નેતાની અંદર આપણે તમામ નેતાને કહીશું, એ પછી કૃષિ મંત્રી રાઘવજી પટેલ હોય કે પછી કોઈ પણ જગ્યાના ધારાસભ્ય હોય, કારણ કે જ્યારે મત માંગવા ગયા હશે ત્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર જેટલા પણ ખેડૂતો છે તેમને લોભામણી જાહેરાત આપી હશે, અલગ અલગ ડેમોના ઉદ્ઘાટન કર્યા હશે, એટલે ખેડૂતોને એવું લાગ્યું હશે કે ના, ડેમનું ઉદ્ઘાટન થઈ ગયું છે તો આપણને પાણી મળશે, દિવસ રાત આપણને જે સિંચાઈ કરવી છે ખેતરમાં એ આપણને કરવા મળશે. પણ આ બધા જ એ ખેડૂતો ભૂલી જાય છે કે આ તો નેતા છે, જાડી ચામડીના નેતા છે. કરવાનું આવે છે ત્યારે એકદમ મૌન ધારણ કરીને બેસી જાય છે. સૌથી પહેલા તો જે ખેડૂત નેતા પાલ આંબલિયા છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. છેલ્લા 11 વર્ષથી ખેડૂતો જમીન માપણી રદ કરોની માંગ કરે છે. સરકાર સુધારો કરતી નથી. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એક લેખિતમાં ફોર્મ લઈને આવ્યા છે અને એ કલેક્ટરને આપવા જવાનું છે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે. 2016-17નો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ 70-80% થાય એવો હતો. ખંભાળિયા તાલુકામાં 80%, ભાણવડ તાલુકામાં 85%, દ્વારકા તાલુકામાં 93% અને કલ્યાણપુર તાલુકામાં 50-49% પાક વીમો થાય એમ હતો. આપ્યો 1 રૂપિયો નથી. દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે 272% વરસાદ છે. છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ થયો છે. જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબર આમ 3 વખત, 2 વખત અતિવૃષ્ટિ, 1 વખત કમોસમી વરસાદ, અને તેમ છતાંય સરકારે માત્ર સહાયના લોલીપોપો આપ્યા છે. જાહેરાત કરી 1700 કરોડની, આપ્યા 7 કરોડ પણ નથી. એટલે સરકારની દાનતખોરી છે. એની સામે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતો સામૂહિક રીતે અમે ભાજપ, કોંગ્રેસ, આ તમામ રાજકીય આગેવાનોને, તમામ રાજકીય સંગઠનના આગેવાનોને આમંત્રણ આપ્યું છે
અને એના માધ્યમથી આજે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ કરી અને કલેક્ટરને આવેદન પત્ર આપવા જવાનું છે. દ્વારકા જિલ્લો આજે માધ્યમ બન્યો છે. આવનારા દિવસોમાં અમરેલીમાં પણ આ કાર્યક્રમ થઈ શકે છે, જામનગરમાં થઈ શકે છે, બનાસકાંઠામાં થઈ શકે છે. આવનારા દિવસોમાં આ જ રીતે દરેક જિલ્લામાં ગામે ગામ જઈ ખેડૂતોને જાગૃત કરી અને માગણી કરવામાં આવશે. એક એક ખેડૂત લેખિતમાં માગણી કરે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો. એ જ કહું છું કે આવનારા દિવસોમાં જમીન માપણી રદ કરવાના પ્રશ્ન સાથે અમારા સત્યમભાઈ મકાણી છે તો એને અમરેલી જિલ્લાના ગામે ગામનો પ્રવાસ કરી લીધો છે. બનાસકાંઠામાં અમારે ભરતભાઈ છે, ભરતભાઈ કારેણ, તો એ બનાસકાંઠાના ગામે ગામનો પ્રવાસ કરે છે. જામનગરમાં પીઆર જાડેજાની ટીમ છે તો એ જામનગરના ગામડાઓનો પ્રવાસ કરે છે. એટલે આ રીતે આવનારા દિવસોમાં જામનગર, અમરેલી, બનાસકાંઠા આ 3 જિલ્લા, ત્યાર પછી કચ્છ, પોરબંદર, એની અંદર પણ એટલે એક પછી એક જિલ્લાની અંદર અમે આ રીતે કાર્યક્રમો કરી અને દરેક ખેડૂત આવે અને માગણી કરે કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો. આ બધું સાંભળ્યા પછી, ખેડૂતોનો આ વિરોધ જોયા પછી હજુ પણ એવું લાગે છે કે ક્યાં સુધી એક ખેડૂત છે તે રજડતો રહેશે, ક્યાં સુધી તેમને અન્યાયનો સામનો કરવો પડશે, ક્યાં સુધી જે ગુજરાત સરકાર છે, આપણી કેન્દ્ર સરકાર છે, માત્ર ઉદ્યોગપતિઓને જ મેવું આપતી રહેશે. આજ સુધી મેં પણ ક્યારેય એવું નથી જોયું કે કોઈ ઉદ્યોગપતિ છે તે રસ્તા ઉપર આવ્યા હોય વિરોધ કરવા માટે. કેમ ખેડૂતોએ જ આવવું પડે છે? સરકાર કેમ નથી સમજતી? કેમ ખેડૂતોને આ રીતે તેઓ રજડાવી રહી છે? કેમ સતાવી રહી છે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.